તો ગાઈસ વાગી છે બપોરના 11 અને આપણે હવાનું કામ બામ બધું પતાવી દીધું હે અને મારા પપ્પા એમની આવી છે મારી મમ્મીને બાટલો ચડાવી અને જેને લોહી હોય ને એને આ ખાવાનું હેલો ફ્રેન્ડ, જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો સવારના વાગી છે 8:30 અને મારા પપ્પા એમની તો જ્યાં મારા મમ્મીને આજ બાટલો ચડાવવાનો તો હજુ કાલે ચડાવવાનો તેમાં મમ્મી એમની જ્યાં બાટલો ચડાવવા અને હું ભાભી બે જ છીએ ઘરે અત્યારે. હમણાં મારા મમ્મી એમની આવતા રહેશે બપોર પછી તો ભાભી ધોવે કપડાં અને ભાભી ધોઈ રહે પછી આપણે ધોશું ફર્યું અને હજુ નાવાનું તો બાકી જ, કેમ કે ફર્યું ધોવાનું એટલે એવું ને એવું થઈ જવાય એટલે. તો હવે આપણે ડાયરેક્ટ મળીએ બપોરે જમ્યા ટાણે. તો ગાઈસ વાગી છે બપોરના 11 અને આપણે હવાનું કામ બામ બધું પતાવી દીધું હે અને મારા પપ્પા એમની આવી છે મારી મમ્મીને બાટલો ચડાવી અને એ કરે નાસ્તો અને હું બનાવું ચા મારા પપ્પા માટે. શું કરવા મિત્રો? લોહીની કમી હોય, બીપીએલની કમી હોય તો ડ્રેગન ફ્રૂટ જરૂરી ખાવું અને ના ખાય ટકાવારી સારી થઈ જાય. અને ના ખાવું એને ધોકાવાળી કરો. ખાવું તો ખાવું પડે, લોહી ઓછું હોય તો ખાવું પડે કે લે તાનું. હા, સારી વસ્તુ. અને જેને લોહી હોય ને એને આ ખાવાનું જેને લોહી હોય એને લીંબુ ખાવાનું. ના, જેને લોહી આ ઉકળી જવાયેલી. તો ગાઈસ વાગી જાય બપોરના 12 અને હવે અમે બેબી જમવા. મમ્મી જય માતાજી. તો મારા મમ્મી એમને આવતા રહ્યા બાટલા ચડાવી અને હવે અમે બેબી જમવા ને મમ્મી. મમ્મીને થોડી હજુ તબિયત ઠીક થઈ નહીં, ખાવાનું ના પાડે પણ પરાણે વિહારી જે એક રોટલી ખાઈ નહીં ખાવાની ભાવતું. કડવું લાગે ને ઉલટી વરે એવું થાય, વામિટ થાય. તો ગાઈસ હવે અમે બેબી જમવા, ભાભીએ કાઢ નાખ્યું જમવાનું. હવે અમે બેબી જમવા તો હવે આપણે મળીએ ડાયરેક્ટ સાંજે. તો ગાઈસ વાગી છે 5:30 અને અમે બોઈ ઉઠી ગયા અને હવે અમે કરવી નાસ્તો. મારા મમ્મી કરે નાસ્તો, મારા મમ્મી ખાય ડ્રેગન ફ્રૂટ. તો ગાઈસ ચાલો બધા નાસ્તો કરવા, આપણે ખાશું તારાસીની વેફર. તો ચાલો બધા નાસ્તો કરવા. તો ગાઈસ વાગી જાય રાતના 9 અમારા પપ્પા એમને આવતા રહ્યા ઘરે અને હવે અમે બેબી જમવા. મમ્મી શું બનાવે છે? રસ તો ચાલો ગાઈસ બધા જમવા. હવે અમે બેસું જમવા. આ બ્લોગ અમે અહીંયા જેન્ડ કરવી. અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. મમ્મી બાય બાય, ગુડ નાઇટ.